તો હે ગાઈસ, જય શ્રી રામ. તો અત્યારે અમે જઈએ છીએ બાકરોલ. કાલોલ નજીક બાકરોલ આવ્યું છે, ત્યાં વરઘોડો કરવા માટે જઈએ છીએ ગાઈસ. આપણું આ જાનું સાઉન્ડ લઈને અત્યારે અમે આવ્યા છીએ અહીં ડીઝલ ભરવા માટે, પેટ્રોલ નહીં. તો ઉપર અમાર રવિ ડીઝલ ભરા છે. કમલા ચોટી ગયો. હા, અહીંયા તો ડીઝલ ભરાય એટલે નીકળીએ. સાયલન્ટ નાઇસરમાં ડીઝલ ભરાય છે. અને અમારી જોડે શું અમાર વિશાલ અવળે જ ઉઠ્યો શું લાવ્યું લાગે. અને સેટઅપ છે ગાઈસ, મોટી ગાડી, નાની ગાડી ગઈ છે બીજે પાલડી ગામમાં. અને આપણે આ ગાડી લઈને જવાનું છે બાકરોલ. તો ચલો ડીઝલ ભરાઈ જાય પછી નીકળીએ આપણે પ્રોગ્રામમાં જવા માટે. તો અમે નીકળી ગયા છીએ ગાઈસ બાકરોલ જવા માટે, વરઘોડો કરવા માટે. તો અમારા જોડે રવિ, વિશાલ, પછી આ કોણ છે નવો માણસ? આપણો મિત્ર છે એમ ને. અને આ બાજુ અમારો ચાબલી. અમે આટલા જણ છે અને બીજા લોકો આગળ છે, કેબિનમાં ભરાઈ ગયા છે. તો ચલો ગાઈસ મળીએ હવે બાકરોલ ગામમાં જઈને. હવે મળીએ તમને આગળ. અત્યારે મધવાસ પહોંચી ગયા છીએ. અને આવ્યો કઈ અહીંયા આવી ગયો બોનલો કરીને આવી ગયો કઈ. હા, જાન આવી જાન. તો ગાઈસ ફાઇનલી અમે આવી ગયા છીએ બાકરોલ. ને આ બાજુ લાઇટિંગ લાગે છે 7 પેટી સારફી, એટલે કે 14 સારફી લગાવવાની છે. આ રે બધી લાઇટિંગો. તો ચલો લાઇટિંગ લાગી જાય પછી મળીએ. તો આ બાજુ અમારો રવિ ચાબી. અરે એક નંબર લાગો છે. આપણે બંધ કરો ને એટલે બતાવો તને. હા બતાવું ને. તો ફાઇનલી 7 પેટી સારફી લાગી ગઈ છે. લાઇટિંગ બાઇટિંગ બધું ઓકે થઈ ગયું છે. અને આ બાજુ અમારે રવિ વાયરિંગ કરે છે. 14 સારફી, 4 બેટન અને 3 બ્લેન્ડર, એટલું ગાઈસ લાઇટિંગ માર્યું છે. અને વાગ્યા છે અત્યારે હજુ બપોર જ છે. ઓ 4:14 બધા વાહનો જાય છે અહીંથી. ફાઇનલી બાકરોલ ગામે અમે આવી ગયા છીએ. એન્ટ્રી કરી દીધી છે. લાઇટિંગ બાઇટિંગ બધું લાગી ગયું છે. અને હવે ગામમાં એન્ટ્રી મારીને ડેમો કરીએ. આ દેખો ગાઈસ ગામનો રસ્તો. અહીંથી લગભગ ખાલી સાઈડ મારવાની છે ગેટની અંદર. અરે ગેટ અહીંથી જવાનું છે અંદર. આ બાજુ બોડો સાઈડ બતાવ્યા હતા ગામના છોરાઓ. તો ચલો ડેમો મારીએ પછી તમને બતાવીએ આપણું જનરેટર. તો ગાઈસ 7 વાગી ગયા છે. સાંજના વરઘોડાની તૈયારી આ બાજુ થાય છે. તો આ બાજુ જો ઝુમ્મર ને બધું આવી ગયું છે. આ બાજુ બધા બેઠા છે. અને આ રહ્યો આપણો સેટઅપ. તો વરઘોડો ચાલુ થાય એટલે બતાવીએ તમને. હવે જઈએ આપણા માણસો જોડે. નાનચીક ગલી છે. આ બાજુ અમાર રવિ, ચલો બોડો, પછી આ રવિન્દ્રનો ભાઈ. મને નામ નહીં ખબર યાર તારું, બોલતો ખરો નામ? હા. અને આ બાજુ અમાર ચાબલી કે નવનીત. તો ગાઈસ અમારા બધા માણસો અહીં બેઠા છે. તો ચલો વરઘોડો ચાલુ થાય પછી મળીએ. અને અમારા રવિ મારા બધોનો ચશ્મા લઈ લીધા.
તો ગાઈસ ફાઇનલી પ્રોગ્રામ પતી ગયો છે. બાકરોલમાં અમે વરઘોડો પતાવી દીધો છે. અને આ બાજુ અમાર રવિ. મારા વિડીયો બોલવા કે જો તો ના બોલ્યો. હા, તારા વિડીયો મજા નહીં આવતી એટલે. તો 7 પેટી સારફી લગાવી હતી, 14 સારફી. તો બેટર ને બ્લેન્ડર તો છોડી દીધું છે, ખાલી લાઇટિંગ સારફી એકલી રહી છે. એ અમારા વિશાલ છોડે છે. આ બાજુ અમારે ચાલો પછી એ શું બોલ્યો હવે વાયરો કાઢેલા. તો ગાઈસ ચલો સારફી બારફી છૂટી જાય એટલે નીકળીએ હાલોલ ઘરે. આપણો સેટઅપ અને ગાઈસ આવું કંઈક લોકેશન છે અહીંયા. તો ચાલો મળીએ થોડી વારમાં. તો ગાઈસ સવાર પડી ગઈ છે અને રાત્રે આપણે ગઈકાલ રાત્રે આપણે ગયા હતા બાકરોલ વરઘોડો કરવા માટે. તો વરઘોડો પતાવીને આવી ગયા હતા અને બહુ મોડું થઈ ગયું હતું એટલે આપણે સૂઈ ગયા હતા. ઊંઘ પણ બહુ ડેન્જર આવતી હતી. તો અત્યારે અમે જઈએ છીએ એનું સમય કરવા, એટલે કે ચાંદ લઈને જવાનું છે. તો ચલો હવે ગોધરા નજીક છે કંઈક, તો ત્યાં જઈને મળીએ હવે તમને. તો ફાઇનલી આપણે આવી ગયા છીએ ગોડાઉન સાઈડ અને આ બાજુ નાની ગાડી છે અને આ બાજુ મોટી ગાડી. હવે અમે જઈએ છીએ સમય કરવા માટે ગોધરા નજીક, તમને કીધી એ રીતે. અને અમારા રવિ અને અમારા ચાલો ડ્રાઈવર 2 જણા નથી. તો વિજય, આ બાજુ અનિલ અને વિશાલ અને આપણે પોતે અને પેલું બાજુ અજય, અમે એટલા જણ જઈએ છીએ ચાંદનો પ્રોગ્રામ કરવા. તો ચલો મળીએ ગાઈસ પ્રોગ્રામમાં જઈને હવે તમને. અમારે વિજય તો આ બાજુ કિશનની દુકાને ભજીયા ખાવા માટે ઊભા રહ્યા હતા. આ બાજુ અમારા માણસો અને અમારી જોડે આજે અજય પણ છે. નયો કે નહીં નયો? નયો નહીં? નયો નહીં નયો. તો અમે જઈએ હવે ગાઈસ ગોધરા નજીક ચાંદનો પ્રોગ્રામ કરવા માટે. અને આ બાજુ અમારા રવિન્દ્રનો ભાઈ, લા તારું નામ કે નહીં યાર? સંદીપ. અને અમાર વિશાલ, તારું નામ મને પહેલાં યાદ હતું પણ હવે ભૂલી ગયો. તો ગાઈસ ચાલો હવે ફાઇનલી નીકળીએ હવે આપણે ગોધરા જઈને. તો ફાઇનલી પ્રોગ્રામ પતી ગયો છે. અહીં અમે આવ્યા હતા લક્ષ્મીપુરા ગામ છે, ગોધરા નજીક આવ્યું છે લક્ષ્મીપુરા ગામ. આવું કંઈક છે ગાઈસ લક્ષ્મીપુરાનો નજારો. અને સમયું કરી દીધું છે અને આ રહ્યું આપણું સાઉન્ડ અને આપણો ડીજેનો લવર. કેવું વાગે ડીજે અમારું? સારું વાગે ને? તો ગાઈસ આપણા માણસો ગયા છે, લાગે પેમેન્ટ લેવા ગયા છે. ના રહ્યા અમારા માણસો બધા. તો ગાઈસ ચલો નીકળીએ હવે થોડી વારમાં ઘરે. તો પ્રોગ્રામ પતાવીને અમે નીકળી ગયા છીએ ઘરે જવા માટે લક્ષ્મીપુરા ગામથી. તો અમારી જોડે વિશાલ છે. કેવું મજા આવી કે નહીં? અને ગાઈસ આજે બહુ દુઃખ થયું. હું જેનો લવર છું એનું ખોટું લખ્યું છે. ના ખબર પડી તને?
જો ગાઈસ અમે જે બ્રાન્ડના લવર છે એ બ્રાન્ડનું એ ખોટું લખેલું છે જુઓ હા આવું ચાલતું હોય યાર. અને આ બાજુ અમારા અજય, પછી આ બાજુ સંદીપ અને બીજા બધા આગળ ના આગળ બી નહીં, આ બધા સાઈડ બતાવે છે. તો ચલો નીકળીએ. આ બાજુ જાનની ગાડી, હવેથી ટર્ન મારી નવા રસ્તે જવાનું છે ગાઈસ અમારે.